ઓ યશભાઈ, આ ફરવાના તો પૈસા ભેગા કરી લીધા, પણ આ કપડાના અને ઠેલાના શું? શાંતિથી બેસી જાઓ રમેશભાઈ. અત્યારે તમે ટ્રાવેલોમની ઓફિસમાં બેઠા છો. કપડાની ચિંતા કરવાની જરૂર નથી, બેગની ચિંતા કરવાની જરૂર નથી. ટૂથપેસ્ટ, બ્રશ જેવી કોઈ પણ બેઝિક નેસેસિટી જેમ કે ટુવાલથી લઈને કોઈ પણ વસ્તુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. બધી જ વસ્તુ પ્રોવાઈડ થઈ જવાની છે. યંગસ્ટર્સ માટેની પ્રથમવાર ગુજરાતની અંદર આપણે સ્ટ્રેન્જર્સ ટ્રીપ લઈને આવ્યા છે, એ પણ ફક્ત ને ફક્ત યંગસ્ટર્સ માટે આ ગ્રુપની અંદર આવી શકે. 16 પર્સન એટલે એકલા તમે હોવા જોઈએ, તમારા મિત્રોને તમે જોડે નથી લઈ શકતા. એક વ્યક્તિ માટેની આ ટૂર રહેવાની છે. જગ્યાની વાત કરીએ તો ગોવા માટેની સ્ટ્રેન્જર્સ ટૂર અને જોડે જોડે પાર્ટી રહેવાની છે. આપણી કેરલાની રહેવાની છે ટૂર, આપણી જોડે જોડે ત્યાં પણ પાર્ટી રહેવાની છે. મનાલી, કસોલ અને ચંદ્રતાલ ત્યાં પણ પાર્ટી રહેવાની છે. અને જોડે કસોલની અંદર તો આપણે 2 નાઇટનો સ્ટે આપ્યો છે અને જોડે જોડે લાઈવ મ્યુઝિક કોન્સર્ટ આપણે કસોલની અંદર કરવાના છે. જે તમે ગોરિયા નાચતા જોયા હશે ને, એ વાલી પાર્ટી આપણી તમારી કસોલમાં થવાની છે. જોડે જોડે આપણે ચંદ્રતાલ પણ ફરવા લઈ જવાના છે. ચંદ્રતાલની વાત કરીએ તો એવી જગ્યા છે જ્યાં સ્ટાર ગેઝિંગ થાય છે, જ્યાં હાથથી તમને એવું ફીલ થશે કે તમે હાથથી તારાને તોડી શકો છો, એવું તમને ચંદ્રતાલમાં ફીલ થાય છે. આ જગ્યા પણ આપણે કવર કરાવવાના છે. બધી જ વસ્તુ આપણે આપવાના છે. કોઈ પણ ખર્ચો એમનો રહેવાનો નથી, પર્સનલ એક્સપેન્સ અને લંચને છોડીને. એ વાત તો બરાબર, પણ આ હાબુનું શું? હાબુ પણ આમાં જ આવી જવાનો. તો સ્ક્રીન ઉપર નંબર ને એડ્રેસ દેખાય છે, આજે કોન્ટેક્ટ કરો, વિડીયો શેર કરો અને મારા કલેજા પહોંચી જ જશે.